રોજ ઓમ કરીને બારી ઉગાડીને ગધેડાનું મોઢું જોઈને ચા પીવું. રોજ ઓમ ઉગાડે ગધેડાનું મોઢું જોઈને ચા પીલી આપો એની પત્ની. એક દાડો ભજનમાં ગયા હતા, 2-3 વાગી ગયા, મોડા ઊંઘ્યા એટલે મોડા ઉઠ્યા. બારી ખોલી તો ગધેડો હતો જ નહીં. આવું કાઠું થયું. યોન ઘરવાળી કે આજ ચા નહીં મળે. એકી શું કરવું પડશે કે જો કુંભાર જો ગધેડો લઈને માટી ભરવા ગયો છે ને તો મોઢું જોઈને કોઈ આવો. આ ભાઈ થયો હેડ્યા અને કુંભાર જ્યારે માટી ગોતતો હતો અને એમાંથી સાહેબ હોના મોર નીકળી ગળો આખો. કુંભાર કે આખો ગળો હોના મોર નો છે અને માટી તો કાલે ભેગી કરી છે, પણ હંતાળો કદાચ પોલીસ બાળી જાય તો આ બધું લઈ જાય. અને સાહેબ આ ભાઈ આવતો તો ગધેડાનું મોઢું જોવા. શું કરવા આવતો તો? ગધેડાનું મોઢું જોવા. પેલો કુંભારો આમ માટી વાળતો તો ગળા ઉપર, સોના મોરના ઉપર, અને આ ભાઈ ઠેઠથી ઉભો રહીને કે જોઈ લીધું. હા, હું જોવાની વાત કરે છે. અને પેલો હું સમજ, પેલો કે ઉભારો યાર. પેલા ની થઈ ગયું કે અડધો ભાગ આપી દઈએ, ન કહો અમે હકું ચુદાઈ ના કરતા કે ઉભારો. એટલે પેલો કે જોઈ લીધું. લખો પડ્યો. સાહેબ ઈ જઈને દોડીને કીધું, અને યાર ઉભારો, અડધો ભાગ આલું. કે હનો અડધો ભાગ? કે આ ગળો નીકળ્યો છે ને હોના મોરનો, એમાં અડધો ભાગ કબોનો આલવાનો. અને પેલા ની એમ થઈ ગયું કે સાલું ભજનમાં જઈ આ ગધેડાને મોઢું જોવામાં જો આ હોના મોર મળતી હોય તો કોઈ સંતનો સંગ કર્યો હોત તો મારો બેડો પાર થઈ ગયો હોત સાહેબ. એટલે સંતનો સંગ કરવાનો કે સંગ તો કરો તો એવા. આજે મારો વિશેષ ટાઈમ નહીં લેવાનો, કારણ કે આપણે ઘણા બધા સંતો છે એમનો પણ લાભ લેવાનો છે. અને કીધું સંત સપૂત અને તુંબડા ત્રણનો એક જ ભાવ, તારે પણ ડૂબાડે નહીં એનો તારવા ઉપર પાર. એક ભાઈ હતો ભેંસને ખોણ મૂકતો હતો અને એવો વિચાર કર્યો કે આમ ગોળ શેંગડામાં પગ ગાલ્યો કેવું રે, શેંગડામાં પગ ગલાય. આવો વિચાર તો હે કરતો હતો. અને સાહેબ એક વખત ભેંસ શાંતિથી ખોણ ખાતી હતી હો. આ ભાઈ કે આજ મેળ પડે એવો હશે શેંગડામાં પગ ગાલવાનો. સાહેબ શેંગડામાં પગ ગાલ્યો, તે ભેંસ ભડચી. તે ભેંસ ભાઈ નાખો ડોમચો દેરી આગળ આવ્યું, આખું વળગોળું. બધા આવા હતા એ આગળ પડીને ભેંસને રોકી, શેંગડામાંથી પગ કાઢ્યો. કે મૂર્ખા વિચાર તો કરવો તો, કે વિચાર તો 100 મહિનોથી કરતો. આવા વિચાર કરશો? વિચાર કરો તો સારો. વિચારે પરમ જ્ઞાનમ. જેવો તમે વિચાર કરો છો ને એવી તમારી બોડી થાય છે, ઓર રાખજો. જેવો તમારો વિચાર સાહેબ એવી જ આ બોડી. એટલે વિચાર સત્સંગનો કરવાનો છે. જ્યાર સુધી ઝાડ રોપેલું છે એટલે ફળ તો આપવાનો જ, પણ એ મૂળ સહિત જો ઉખાડીને ફેંકી દે તો આ ઈનો માર્ગ છે સાહેબ. મૂળ ઉખાડીને ફેંકી દે તો ઈનો માર્ગ છે. એટલે 2 લીટીમાં વાત કરું ભજનની. કેમ રહીએ ગુરુ વિના, કેમ રહીએ, કેમ રહીએ ગુરુ વિના, કેમ રહીએ. ચાર દિશાથી ચાર સાધુડા બેન બાપણી, ગુરુ વિના કેમ રહીએ, કેમ રહીએ ગુરુ વિના, કેમ રહીએ, કેમ રહીએ ગુરુ વિના, કેમ રહીએ. રાજા ઠોકીને મારો ગળો ના ડૂબે, કેમ કરે પાણી, ગુરુ વિના કેમ રહીએ.
સર્વત્રના દર્શન કરી હું કૃતજ્ઞ થઉં છું અને મારી વાણીનો વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ સાધુ.